सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविंदाय नमो नमः। मित्रों, जय श्री कृष्ण। આજે આપણે ક્રમશઃ સમાજશાસ્ત્રની અંદર પાઠ 9મો જોવાનો છે, જે પાઠનું નામ છે ભારતીય સંવિધાનમ। સંવિધાન બોલે તો કોઈપણ સંસ્થા, કોઈપણ દેશ, કોઈપણ ઘર ચલાવવા માટે જે નીતિ નિયમો ઘડવામાં આવે અને એ નીતિ નિયમો અનુસાર આપણે આપણા દેશને ચલાવીએ, આપણે આપણી સંસ્થાને ચલાવીએ, આપણે આપણી વિદ્યાલયને ચલાવીએ, આપણે આપણા ઘરને ચલાવીએ, એને સંવિધાન કહેવામાં આવે છે। મિત્રો, તો આપણે વાત કરીએ છીએ 1947 પછીની, જ્યારે આપણો દેશ આઝાદ થયો હતો। હવે દેશ આઝાદ થઈ ગયો, એના માટે ઘણી મહાન હસ્તીઓએ પોતાની શહીદી આપી છે। એમની અંદર મહાત્મા ગાંધીજી હતા, ચંદ્રશેખર આઝાદ હતા, સરદાર વલ્લભભાઈ પટેલ હતા। એવા દિગ્ગજ નેતાઓ કે જેને દેશને આઝાદ કરવા માટે વર્ષો સુધી લડત આપેલી હતી। એ લડત આપ્યા પછી અંગ્રેજો પોતાના વતન જતા રહ્યા, વિદેશની અંદર ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ આપણા દેશ ઉપર 200 વર્ષ સુધી રાજ કર્યું અને એ આઝાદી મળ્યા પછી આ દેશને ભવિષ્યની અંદર કોઈ પણ જાતની ગુલામી ન આવે એટલા માટે સંવિધાનની જરૂરિયાત પડેલી હતી, નીતિ નિયમોની જરૂરિયાત પડેલી હતી કે દેશની અંદર કોઈ પણ પ્રજાને, કોઈ પણ વ્યક્તિને કોઈ જાતનો અન્યાય ન થાય અને પોતે પોતાની સ્વતંત્રતા મુજબ જીવી શકે। દેશની અંદર જે કંઈ યોજનાઓ છે એમનો લાભ એને મળી શકે, એ હેતુથી આ સંવિધાનની જરૂરિયાત પડેલી હતી। મિત્રો, અમેરિકા, રશિયા, આ બધાય મોટા મોટા દેશો પોતાની નિયમાવલી મુજબ, પોતાના બંધારણ મુજબ પોતાનો દેશ ચલાવતા હતા। એ મુજબ આપણે આપણા દેશ માટે એક સંવિધાનની જરૂરિયાત હતી, તો એ ભારતીય સંવિધાન વિશે આપણે આજે અભ્યાસ કરવાનો છે। મિત્રો, સંવિધાન તો બહુ મોટું છે। લોકશાહી છે તો લોકશાહી દેશને ચલાવવા માટે કંઈ સામાન્ય તો સંવિધાન કે સામાન્ય નિયમાવલી તો ન ચાલે। કેટલી પ્રજાઓ રહે છે, કેટલા ધર્મો રહે છે, બધા ધર્મો વ્યવસ્થિત રીતે રહી શકે, કોઈ વિવાદ ઊભો ન થાય, એ હેતુથી લોકશાહી, વિશ્વની મોટામાં મોટી લોકશાહી માટે સંવિધાનની રચના કરવાની હતી। તો એ ભારતીય સંવિધાન વિશે જાણીએ આપણે। મિત્રો, એમની પૂર્વ ભૂમિકા છે જગતિ જાયમાનઃ સર્વોપી જનાઃ સ્વેચ્છયા સ્વાતંત્ર્યેણ વા સ્વજીવનમ જીવિતમ ઇચ્છતિ। કે છે ને કે જગતિ બોલે જગતની અંદર, બ્રહ્માંડની અંદર, વિશ્વની અંદર જાયમાનઃ, જે લોકો જન્મે છે, જે લોકો છે, સર્વોપી જનાઃ, બધા લોકો સ્વેચ્છયા, પોતાની સ્વતંત્રતા મુજબ પોતાનું જીવન જીવી શકે એવી ઈચ્છા હોય છે, બધાને હોય છે એવી। એતદ અર્થમ તેન સામાજિકી કાચિત ભૂમિકા અપી નિર્વહણીયા ભવતી। અને એટલા માટે એ સ્વતંત્ર તો રહી શકે, સ્વતંત્ર તો રહેવાનો અધિકાર બધાને છે, પરંતુ સમાજના નીતિ નિયમો મુજબ એમને કે પછી આપણે છે ને ગમે તે જગ્યાએ ગમે એ વર્તન કરી શકીએ। તો અમુક ભૂમિકાઓ છે એનું આપણે વહન કરવું પડે છે।
મિત્રો નિયમઃ પાલનીયઃ ભવન્તિ, નિયમો છે એ પાલન કરવા પડે છે. હવે મિત્રો પૂર્વસ્મિન કાલે ભારત રાષ્ટ્રે રાજાનઃ એવ પ્રજા શાસતી સ્મ. કે કહેવાય છે કે પૂર્વકાળની અંદર 1947 પહેલાં જ્યારે આપણો દેશ આઝાદ છે એની પહેલાંની વાત કરીએ તો એ દરમિયાનની અંદર રાજાઓ હતા એ પ્રજાનું પાલન કરતા હતા. રાજાઓ છે એ પ્રજાનું પાલન કરતા હતા. પ્રજાયા પાલનમ રક્ષણમ નિરીક્ષણાદિ સમગ્રમ તેષામેવ સ્કંદેશુ આરૂઢમ આસીત. કહેવાય છે કે પ્રજાનું પાલન કેમ કરવું, પ્રજાનું રક્ષણ કેમ કરવું, એ બધું રાજાના ખંધે એટલે કે રાજાના બાવડાની અંદર એ તમામ પ્રકારની જવાબદારીઓ હતી. કાલાંતરે વિશેષતઃ આંગ્લ શાસન કાલાના આગમનાત પરમ, જ્યારે અંગ્રેજોનું શાસન આવ્યું એની પહેલાંની વાત કરીએ. ભારતીય શાસન વ્યવસ્થાયામ ભારતીય જનાનાં મનોવૃત્તામપી આમૂલમ પરિવર્તન સમાગચ્છત. કે અંગ્રેજોના શાસન પહેલાં પ્રજાની અંદર ઘણું એવું પરિવર્તન આવ્યું. માણસની અંદર, જીવનશૈલીની અંદર, મનની અંદર આમૂલમ બોલે તો મૂલેન સહ આમૂલમ ઘણું એવું પરિવર્તન જોવા મળ્યું છે. અન્ય રાષ્ટ્રવત ભારતે બી અનુસ્વાતંત્ર્ય કાલમ રાષ્ટ્રસ્ય નાગરિકાનામ અપેક્ષા આકાંક્ષા નિયમ ઉત્તરદાયિત્વંચ ઇત્યેતાની નિર્ધારયિતું શાસ્ત્ર પ્રણાલીમ પરિષ્કર્તું ચ સંવિધાનસ્ય મહતી આવશ્યકતા ઉદ્ભૂત. કહેવાય છે કે જ્યારે સ્વતંત્રતા મળ્યા પછી અથવા સ્વતંત્રતા મળ્યા પહેલાં આ મોટું રાષ્ટ્ર છે એ રાષ્ટ્રની અંદર નાગરિકોની અપેક્ષા, આકાંક્ષાઓ, ઈચ્છાઓ, એમના નિયમો, એમનું ઉત્તરદાયિત્વ આ બધું નિર્ધારણ કરવા માટે પરિષ્કર્તુમ બોલે તો આ બધું જોઈને સંવિધાનસ્ય મહતી આવશ્યકતા ઉદ્ભૂત. સંવિધાનની આવશ્યકતા ઉદ્ભવી હતી અને મોટા સંવિધાનની આવશ્યકતા ઉદ્ભવી છે અથવા ઉદ્ભવી હતી. અથ અસ્મિન પાઠે વયમ ભારતીય સંવિધાન વિષયે પરિચય પ્રાપ્સ્યામઃ. એટલા માટે અસ્મિન એટલે આ પાઠની અંદર ભારતના સંવિધાન વિશે પરિચય આપણે મેળવીશું. મિત્રો હવે જોઈએ એમ કે 5 મુદ્દાઓ છે. સંવિધાન, ઇતિહાસ અને રચના. સંવિધાનનો ઇતિહાસ શું છે અને રચના માટે કોણ હતા એ વિશે આપણે જાણીએ. સર્વપ્રથમ 1935ની અંદર રાષ્ટ્રીય કોંગ્રેસ દલેન સંવિધાન સભામાં રચયિતું યાચિકા વૃત્તા. કહેવાય છે 1935ની અંદર રાષ્ટ્રીય કોંગ્રેસ દળ હતું ને એને સંવિધાન સભા રચયિતું યાચિકા વૃત્તા. સંવિધાનનું એક સભા બનાવવી જોઈએ, એક દળ બનાવવું જોઈએ એવી એને યાચિકા એટલે કે એવી માંગણી કરી. अस्माकं संविधानस्य रचना सभायाः प्रथम अधिवेशनं 1946 વર્ષે 9 ડિસેમ્બરે કરવામાં આવેલી હતી. જો આપણો દેશ ત્યારે આઝાદ નહોતો થયો પણ આઝાદ થવાના એંધાણ મળી ગયા એટલે 9 ડિસેમ્બર 1946ની અંદર એક અધિવેશન બોલાવવામાં આવ્યું. 1947 વર્ષે 19 ઓગસ્ટના રોજ સંવિધાન રચનાયા એકા સમિતિ નિર્મિતા. કહેવાય છે કે 19 ઓગસ્ટ 1947ની અંદર એક સંવિધાનની રચના કરવા માટે એક સમિતિનું ગઠન કરવામાં આવ્યું. સંવિધાન સભાયા પરિલેખ સમિતે અધ્યક્ષ ભારતીય સંવિધાનસ્ય
કાર્યકારી અધ્યક્ષ ડૉક્ટર સચ્ચિદાનંદ સિંહ મહોદય આસી. કહેવાય છે કે કાર્યકારી કોઈ પણ સમિતિ કોઈ પણ કામ કરવું હોય તો ભલે આપણે પરમેનન્ટલી કોઈનું અધ્યક્ષ નિમણૂક ના કરીએ, પણ એ કામને વધારવું પડે, એ કામને વધારે આગળ કરવું પડે, એટલા માટે કાર્યકારી ડૉક્ટર સચ્ચિદાનંદ મહોદય હતા, સચ્ચિદાનંદ સિંહ, એને કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા. અને ભારતીય સંવિધાનસ્ય રચના કરતા ડૉક્ટર ભીમરાવ આંબેડકર સાહેબ, બાબા સાહેબ આસિત, અને લેખક રચના કરતા ડૉક્ટર ભીમરાવ આંબેડકર હતા. બાબા સાહેબ ડૉક્ટર ભીમરાવ આંબેડકર. એતત સંવિધાન સભાયામ 26 નવેમ્બર 1949ની અંદર પ્રસ્તુતમ અભવત. કહેવાય છે કે એ પૂર્વ ભૂમિકાની અંદર 26 નવેમ્બર 1949ની અંદર એને પ્રસ્તુત કરવામાં આવ્યું. સંવિધાન રચનાત્રયમ સંવિધાન રચનમ સમાવેશ્ય વેસનશ્ચ દ્વિવર્ષે એકાદશ માસાः અષ્ટાદશ દિનાની 1000 એટલે કે 1083 દિનાની પ્રાય, એટલે કે 2 વર્ષ 11 મહિના 18 દિવસ અને કુલ 1083 દિવસો લાગ્યા હતા. યાવત સમચલત, એને રચના કરવા માટે આટલા દિવસ લાગ્યા હતા. એતચ્ચ સુવિદિતમ એવ યસ્ય સંવિધાનસ્ય સર્વમ સંમત્યા ક્રિયાન્વિકરણમ 26મી જાન્યુઆરી 1950 એને ક્રિયાન્વિત કરવામાં આવ્યું. આપણે જોઈએ ને કે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી આ બંને આપણા રાષ્ટ્રીય પર્વો છે. તો મિત્રો 15મી ઓગસ્ટના રોજ આપણે 1947માં આઝાદી મેળવી હતી, અને 26મી જાન્યુઆરી 1950ની અંદર આપણે આપણા સંવિધાનના નિયમો મુજબ આપણે દેશ ચલાવવાની પરમિશન મળી હતી મિત્રો. એટલે આ બે રાષ્ટ્રીય તહેવાર છે, અને આપણે બધા એને આપણે દર વર્ષે મનાવીએ છીએ સહ ઉલ્લાસેન સાથે, આનંદેન સહ. તો મિત્રો કહેવાય છે કે અતો હિ અમુક દિવસમ વયમ ભારતીયા પ્રજાસત્તાક દિવસત્વેન પરિગણયામાસ. પ્રજાસત્તાક બોલે તો આપણે અહીંયાથી આપણી સત્તા મળેલી હતી, પ્રજાસત્તાક, પ્રજાને સત્તા મળેલી હતી સંવિધાનના રૂપની અંદર, એટલે આપણે એને એ દિવસ પ્રજાસત્તાક તરીકે ઉજવીએ છીએ. ભારતીય પ્રજા યાન પ્રાંતિય સભા સદસ્યાન ચિતવંત્ય તે સદસ્યા સંવિધાન રચન સભ્યાન ચિતવંત. એમની અંદર જોઈએ તો ભારતીય સંવિધાનની સભાની અંદર વિવિધ પ્રદેશો દ્વારા, વિવિધ સમુદાયો દ્વારા પ્રતિનિધિઓના વિવિધ રાજનીતિક નાસ્ત આસન. એની અંદર અલગ અલગ રાજ્યોના સદસ્યો હતા, વિવિધ સમુદાયો હતા, વિવિધ પ્રજાઓના સમુદાયો હતા, વિવિધ રાજનીતિજ્ઞ હતા, અને એની અંદર આહ્વાન કરેલું હતું. જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, મૌલાના અબ્દુલ કલામ આઝાદ, શ્યામા પ્રસાદ મુખર્જી ઇત્યાદિ વગેરે વગેરે પારી સંવિધાનસ્ય ચિંતન સભાયામ ભાગમ અવહન. કહેવાય છે કે આ સભાની અંદર, ચિંતન સભાની અંદર આ લોકોએ ભાગ લીધેલો હતો. સંવિધાન રચનમ સભ્યેષુ આંગ્લ ભારતીય જનાનામ પ્રતિનિધિ ખાડગ એન્ટની, પારસી જનાનામ ચ પ્રતિનિધિ H.P. મોદી મહોદય આસિત. ખ્રિસ્તી સમુદાયની અંદર જોઈએ તો એમના પ્રતિનિધિ હરેન્દ્ર કુમાર મુખર્જી, સરોજિની નાયડુ, વિજયલક્ષ્મી પંડિત પ્રધાન મહિલા સદસ્ય આસ્થા. બે એમની અંદર મહિલા સદસ્યાઓ પણ હતી. એતદ અતિરિચ્ય શરદચંદ્ર બોઝ, ગોવિંદ વલ્લભ પંત, આચાર્ય J.B. કૃપલાની,
ઇત્યાદિ મહાનુભાવા આપી સદસ્ય આસન, એના સદસ્યો હતા. યોગેન 389 296 બ્રિટિશ શાસિત ભારતસ્ય 93 દેશીય રાજ્યાનાં તસ્યામ સભાયામ ભૂમિકામ અવહન. આ સભાની અંદર, આ ચિંતન શિબિરની અંદર કુલ 389 સદસ્યો હતા. એમાંથી 296 બ્રિટિશ શાસનના સદસ્યો હતા અને 93 દેશીય રાજ્ય, આપણા દેશના અને રાજ્યના. આ સભાની અંદર એને પોતાની ભૂમિકા ભજવેલી હતી. તો મિત્રો, સંવિધાનનો ઇતિહાસ આ છે અને ડૉક્ટર ભીમરાવ આંબેડકર એના રચના કરતા છે અને શ્રી ડૉક્ટર સચ્ચિદાનંદ સિંહ મહોદય છે એમના પહેલાં અધ્યક્ષ હતા. તો મિત્રો, જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, મૌલાના અબ્દુલ કલામ આઝાદ, શ્યામા મુખર્જી વગેરે વગેરે એના મુખ્ય સદસ્યો હતા. અને 389 સદસ્યો અને 296 વિશેષના બ્રિટિશ શાસકોના સદસ્યો હતા અને 93 છે આપણા દેશ અને રાજ્યના સદસ્યો હતા. કુલ મળીને આ સંવિધાન બનાવવા માટે એને ચિંતન શિબિરમાં ચર્ચાઓ કરી અને આ સંવિધાનને 26મી જાન્યુઆરી 1950ની અંદર કાર્યાન્વિત કરવામાં આવેલું હતું. હવે જોઈએ મિત્રો કે સંવિધાનની વાત કરીએ તો સંવિધાનસ્ય મહત્ત્વ શું છે? તો કે મહત્ત્વની વાત કરીએ આપણે. ભારતીય સંવિધાનમ સર્વેષુ લિખિત સંવિધાનેષુ દીર્ઘતમમ અસ્તિ. જો બીજા બધા દેશોના સંવિધાન કરતાં ભારતનું સંવિધાન છે એ મોટું છે. આપણો દેશ પણ મોટો છે, આપણી લોકશાહી પણ મોટી છે, એટલે એ પ્રમાણેનું સંવિધાન જોઈએ ને મિત્રો. સંવિધાનમ સર્વકારસ્ય કાર્યાંગમ શાસકાંગમ ન્યાયાંગમ વ્યવસ્થાપયતિ. સંવિધાન છે સરકારનું કાર્યનું અંગ છે, શાસકનું અંગ છે અને ન્યાયનું અંગ છે મામલો. જો મિત્રો, આપણે કાંઈ પણ આપણું જીવન જીવીએ છીએ ભારત દેશની અંદર, તો એ સંવિધાન તહત આપણે આપણું આયોજન, આપણું જીવન જીવીએ છીએ. એના મુજબ એનાથી અલગ ક્યારે પણ આપણે જીવવાની કોશિશ કરીએ તો આપણે રોકવામાં આવે, આપણા પર શાસક લગાવવામાં આવે, આપણો પણ ન્યાયના કોયડા છાપવામાં આવે. તો મિત્રો, સંવિધાન મુજબ આપણે આપણું જીવન જીવીએ. જોઈએ ને, ઘરમાં પણ જો આપણે 10-15 સદસ્યો રહેતા હોય અને યોગ્ય સમયે એમનો જો મમ્મી પપ્પાના નિયમોનું પાલન ન થાય તો આપણે એને વોર્નિંગ કરવામાં આવે, સૂચના આપવામાં આવે કે ભાઈ, તું રાત્રે 9 વાગે કેમ મોડો આવે છે, કેમ વ્યવસ્થિત જમતો નથી, શું તને પ્રોબ્લેમ છે? તો આવા બધા નિયમ આ ઘરના નિયમો છે, આપણા ઘરના સામાન્ય નિયમો હોય ને. ત્યારે આવો તો દેશ ચલાવવો છે, તો દેશની અંદર તો નિયમો બનાવવા પડે અને નિયમો તહત ચાલવું જ પડે. બાકી તો કાયદાનો ભંગ કર્યા જ રાખે. કાયદા કોઈ વ્યક્તિ ચાલતો હોય તો લાફો મારી આવે, કાં તો ભાઈ મને મજા આવે, એવું ચાલે. પરંતુ સંવિધાનની અંદર કોઈનું અપમાન કરવું, કોઈને વગર કારણે ઉશ્કેરવો, કોઈને વગર કારણે હેરાન કરવો, આ સંવિધાનમાં લખેલું છે કે ભાઈ એવું ના કરી શકાય. સંવિધાનમ પ્રત્યેકમ અંગસ્ય અધિકારાન નિર્દિશ્ય ઉત્તરદાયિત્વંચ નિશ્ચિનોતિ. બધાને સંવિધાન છે એ અધિકાર આપે છે અને એને ઉત્તરદાયિત્વ વહન કરવા માટે એને અધિકાર આપે છે. સરકાર છે સંવિધાનના ગુણ એક એવ શાસનમ રચયતિ. સરકાર છે એ સંવિધાન મુજબ જ પોતાનું શાસન કરી શકે છે. એમને કે હું પ્રધાનમંત્રી બની ગયો અથવા હું કંઈ બહુ મોટી સીટમાં વયો ગયો તો હું મારી મનમાની મુજબ ત્યાં બધું ચલાવું, એવું ના ચાલે. એ એના દાયરામાં રહીને, એ એના કાયદામાં રહીને, એ એના નિયમોમાં રહીને પોતે દેશ, સંસ્થા, ઘર, પોતાનું જીવન બધું ચલાવી શકે છે. હો મિત્રો, તો સંવિધાન છે એ આપણે સારી રીતે જીવન જીવવા માટેનું ઘડતર કરે છે.
એને સંવિધાન કહેવામાં આવે છે. હા, હવે જોઈએ આગળ. દેશસ્ય ચરમમ લક્ષ્યમ પ્રજાપ્રભુત્વમ સમાજવાદ જાતિતત્વમ રાષ્ટ્રીય ઐક્યમ ઇતિ સંવિધાનમ સ્પષ્ટીકરોતિ. દેશનું પરમ અને લક્ષ્ય કયું છે કે પ્રજાપ્રભુત્વમ, સમાજવાદ, જાતીય તત્વમ, રાષ્ટ્રીય એકતા, એ બધું સ્પષ્ટીકરણ કરે છે. કે ને કે દેશમાં એક વખત આપણે મોટા પદ ઉપર ગયા પછી બધા આપણા માટે સમાન હોવા જોઈએ, ન તો ભેદભાવ. એમાં પછી મારો પુત્ર હોય, મારો સગો ભાઈ હોય, મારા સગા ગમે તે હોય, ત્યારે મારે માત્ર ને માત્ર દેશ જ જોવાનો હોય કે 130 કરોડ વ્યક્તિઓ છે એ મારા ભાઈ બહેન જ છે, એ મારી પ્રજા જ છે. ક્યારેય એવું નહીં કે આ માત્ર ને માત્ર મારું જ છે. તો એ સંવિધાન આપણે બતાવે છે કે ત્યાં ગયા પછી આપણો દેશ મુખ્ય છે, આપણે મુખ્ય નથી, આપણો પરિવાર મુખ્ય નથી. સંવિધાન પ્રજાના મૂળભૂતાધિકારાન કર્તવ્યાની તો બોધયતિ. સંવિધાન છે એ પ્રજાનો મૂળભૂત અધિકાર શું છે, એનું કર્તવ્ય શું છે, એનો પાઠ કરાવે છે, એનો બોધ કરાવે છે. મિત્રો, સંવિધાનમ સર્વકારાય સુચારુ શાસનામ દિશા નિર્દેશનમ કરોતિ યત. સંવિધાન છે એ સરકારને સુચારુ શાસન અને દિશા નિર્દેશ કરે છે. કયા રીત્યા કાર્યમ અનુષ્ઠેયમ, કેવી રીતે સારું કાર્ય કરી શકાય. કેન વિધિના દ્વંદ્વેષુ ન્યાય પ્રવર્તનીય, બધાને ન્યાય કેમ મળી શકે અને જે કંઈ પણ જે સમસ્યા ઊભી થઈ હોય એનું નિરાકરણ કેમ થાય એ આપણે સંવિધાન નિર્દેશન કરે છે. સમુદાય વિશિષ્ટાનામ ક્ષેત્ર વિશિષ્ટાનામ ચ નાગરિકાનામ કૃતે વિશિષ્ટ અધિકાર પ્રદાનમ રાષ્ટ્રાય પ્રત્યેકમ નાગરિકાનામ ભૂમિકા નિશ્ચયન ઇત્યાદિની કાર્યાણી સંવિધાને સમાહિતાની સંતિ. દરેકના અધિકારો, રાષ્ટ્ર પ્રત્યેની નાગરિકતાની ભૂમિકા શું છે, એ આપણા કાર્યો શું છે એનું આપણે એ અવલોકન કરાવે છે. સંક્ષેપેણ કથયામાશ્ચેત વિવિધ સંસ્કૃતિ ભાષા સમુદાય જાતિ ક્ષેત્રાવલંબીની ભારત રાષ્ટ્રે ત્યાગાય નૈષ્ઠિક કર્તવ્યમ પ્રાપ્તયે અધિકાર નિયંત્રણાય ન્યાયાય તો સંવિધાન અતીવ મહત્તામ ભજતે. કહેવાય છે કે સંવિધાન છે એ ટૂંકનો સાર કહીએ તો ભાષા, સમુદાય, જાતિ, નૈષ્ઠિક કર્તવ્ય, અધિકાર, ન્યાય વગેરે બધી જગ્યાએ સંવિધાનનું અતીવ મહત્ત્વ દર્શાવવામાં આવેલું છે. તો મિત્રો, આપણે અહીંયા સંવિધાનની અંદર સંવિધાનનો ઇતિહાસ અને સંવિધાનનું મહત્ત્વ શું છે એ વિશે આપણે જાણ્યું છે. બીજાથી એના નીતિ નિયમો છે, એનો પરિચય છે એ આપણે આવતા પીરિયડમાં જોઈશું. જય શ્રી કૃષ્ણ.